વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6માં પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે 2025માં પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને તમારી જે 29 નવેમ્બરના દિવસે પીએસસીની પરીક્ષા છે તેના માટે તમને ખૂબ જ મદદરૂપ વિડીયો બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે જે પીએસસીની પરીક્ષા આવે છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને તમે જો એ પ્રમાણે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે અહીં પેપર જોઈશું. તો સૌપ્રથમ આ રીતે તમને પેપર આપવામાં આવે છે. તેમાં અહીં જે આ પેપર છે તે એ કેટેગરીનું છે અને કુલ ગુણ 120 હોય છે. તેના માટે કુલ સમય 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવે છે. અહીં પેજ ઉપર વિદ્યાર્થીઓ માટે સૂચના લખેલું હોય છે, તો તમારે સૌપ્રથમ સૂચના વાંચવાની હોય છે. નીચે લખેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો, ત્યારબાદ તમને આપવામાં આવેલ OMR ઉપર ઉત્તર વહી પર જવાબ આપો. અહીં પ્રશ્નપત્રમાં કુલ 120 પ્રશ્નો છે. તેમાં ભાષા અને સામાન્ય જ્ઞાનના 60 પ્રશ્નો તથા ગણિત વિજ્ઞાનના 60 પ્રશ્નો છે, જે તમામ પ્રશ્નો ફરજિયાત છે. તમારે જો રફ કામ કરવું હોય તો રફ વર્ક કરવા માટે આ પ્રશ્નપત્રમાં કોરા પેજ પણ આપવામાં આવે છે. આ રીતે સૂચના તમારે વાંચવાની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ અહીં 2025ની સાલમાં પેપર કેવું લેવલ છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું. તેમાં અહીં પહેલો પ્રશ્ન પૂછાયેલો છે, રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? અહીં 4 ઓપ્શન આપેલા છે, તો સાચો જવાબ આવશે A7. 2. વર્ષ 2023-24માં એક શાળામાં કુલ 689 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. વર્ષ 2024-25માં એ શાળામાં ધોરણ 1માં 98 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે અને 100 બાળકો ધોરણ 1માં અન્ય શાળામાં જાય છે, તો શાળામાં વિદ્યાર્થીઓની વધ થશે કે ઘટ કેટલી? તો અહીં જવાબ આવશે એ ઘટ થશે 2 બાળકોની. આગળ આપણે જોઈશું તો ત્રીજો પ્રશ્ન, એક શાકવાળો ₹40ના કિલો બટાકા વેચે છે. તેણે બુધવારે અને ગુરુવારે કુલ 22 કિલો બટાકા તથા શુક્રવારે કુલ 35 કિલો બટાકા વેચ્યા, તો તેણે બુધવારથી શુક્રવાર સુધીમાં કુલ કેટલું વેચાણ કર્યું કહેવાય? સાચો જવાબ આવશે તો ₹2280. આગળ અહીં 4, નીચે અવયવ વૃક્ષમાં A તથા B માટે યોગ્ય સંખ્યા શોધો. અહીં 136ના અવયવ પાડવાના છે. તેમાં 167 અહીં A આપેલ છે, 167ના અવયવ પાડીશું તો અહીં B આપેલ છે અને ગુણ્યા 2, તો એ સાચો જવાબ આવશે B. અહીં એમાં 2 આવશે અને બીમાં અહીં 34 આવશે. 34 ગુણ્યા 2 થશે અને 68 ગુણ્યા 2, તો સાચો જવાબ B આવશે. આગળ આપણે જોઈશું તો 5, આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં આ આકૃતિ આપેલી છે પ્લસ આ બીજા નંબરની આકૃતિ, એના બરાબર જવાબ આ રીતે આવેલ છે, તો સાચો જવાબ આવશે A. તો અહીં પહેલી આકૃતિમાં 1 પંચમાંશ ભાગ દર્શાવેલ છે, બીજી આકૃતિમાં 2 પંચમાંશ ભાગ દર્શાવેલ છે અને બરાબર થશે 3 પંચમાંશ, તો સાચો જવાબ A આપેલ છે. આગળ અહીં 6 નંબરમાં જોઈશું તો 800 + 4 + 9/10નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે, તો સાચો જવાબ આવશે B. 804.9. ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કઈ રમતમાં વધુ રસ ધરાવે છે તેની માહિતી નીચે આપેલી છે. તેના આધારે પ્રશ્ન ક્રમાંક 7 અને 8ના જવાબ આપો. અહીં રમત આપેલી છે અને સંખ્યા. ખો-ખો તો અહીં 5 વિદ્યાર્થી પ્લસ બીજા 3 8 વિદ્યાર્થી. ક્રિકેટ 4 વિદ્યાર્થી. કબડ્ડી 5 ની 2 7 વિદ્યાર્થી. લંગડી 5 વિદ્યાર્થી. ફૂટબોલ અહીં 3 વિદ્યાર્થી.
એના આધારે 7મા અને 8મા નંબરના પ્રશ્નોનો જવાબ આપીશું. તેમાં 7મા નંબરનો પ્રશ્ન છે, ફૂટબોલ કરતાં ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધુ છે? સાચો જવાબ આવશે 5. 8. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે 27. 9. અહીં ત્રિકોણની આકૃતિ આપેલ છે, તો આપેલ આકૃતિમાં કેટલા સમમિતિ રેખા દોરી શકાય? તો જવાબ આવશે A3. આગળ જોઈશું તો 10. 2.5નો અપૂર્ણાંક સ્વરૂપ ખાલી જગ્યા છે. જવાબ આવશે D 5/2. 11. કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે? સાચો જવાબ આવશે C. 7092, 16998, 16768, 5986. તે સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે. આગળ 12મા નંબરમાં જોઈશું તો નીચેનામાંથી શું સાચું નથી? સાચો જવાબ આવશે C. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. આ વિધાન સાચું નથી. આગળ અહીં 13. આકૃતિમાં દર્શાવેલ ખૂણો કયો છે? તો અહીં આ બાજુ જે ખૂણો દર્શાવેલો છે તે ખૂણો કયો છે? તો જવાબ આવશે B. પ્રતિબિંબ કોણ. 14. અહીં જે ચોરસ આકાર આપેલ છે અને એના ભાગ દર્શાવેલા છે, તો આ કઈ સંખ્યાનો અપૂર્ણાંક દર્શાવે છે? તો એ આવશે D 1/2. ટોટલ અહીં 16 ખાના છે, તેમાં 8 ખાનામાં છાંયાંકિત ભાગ કરેલ છે, બાકીના 8 ખાનામાં કરેલ નથી. તો જવાબ આવશે 1/2 એટલે કે અડધું. આગળ અહીં 15માં આપેલું છે કે અહીં એક આકાર આપેલો છે અને એની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ ટોટલ થશે 34 સેન્ટીમીટર. બધી બાજુનો સરવાળો કરીશું એટલે આપણને પરિમિતિ મળી જશે. આગળ અહીં 16. 45 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર કેટલો? 45 મિનિટ અને 1.5 કલાક એટલે 1.5 કલાક થાય. 90 મિનિટ થશે તો 45/90. તો જવાબ આવશે 1/2. તો 1/2. 17. નીચેની કઈ આકૃતિ દોરવી શક્ય છે? જવાબ આવશે A. કાટકોણ ધરાવતો સમદ્વિ બાજુ ત્રિકોણ. આગળ જોઈશું તો 8. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 50 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. તો 40 મીટર કાપડમાંથી આવા કેટલા શર્ટ બનશે? જવાબ આવશે A. 16 શર્ટ. 19. કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? જવાબ આવશે D. 44,244. તો વિદ્યાર્થી મિત્રો, તમને 3ની ચાવી આવડતી છે, તો જે આપેલ સંખ્યા હોય તેનો સરવાળો કરવાનો અને એ સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યાને 3 વડે આપણે ભાગી શકીએ છીએ. તો જવાબ આવશે D. તેમાં જે અંકો આપેલો છે તેનો સરવાળો કરીશું તો 18 સરવાળો થાય છે. 18ને 3 વડે ભાગી શકાય, માટે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. 20. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આવશે B. સમલંબ ચતુષ્કોણ સામસામેની બાજુઓ સમાંતર હોય છે. આગળ 21માં જોઈશું તો 40 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ માટે ₹15 પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય? જવાબ આવશે D. ₹12,000. તો આપેલ ચોરસનું પેલા ક્ષેત્રફળ ગણીશું અને ₹15 પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ ગણતરી કરીશું તો ₹12,000 જવાબ આવશે. 22. નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 બંને વડે નિશેષ ભાગી શકાય? તો જવાબ આવશે D. 450. 23માં જોઈશું તો નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા નથી? જવાબ આવશે A. 6. 24. 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? તો જવાબ આવશે B. 1000. 25. કેલ્ક્યુલેટરમાં 1250નો 68 વડેનો ગુણાકાર એને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો તો તે જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? જવાબ આવશે 22,500. આગળ જોઈશું તો 26માં પ્રશ્નમાં જોઈશું તો ઘડિયાળનો કાંટો 4 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરી ઊભો રહે છે, તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? જવાબ આવશે D. 1 ઉપર. 27. 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 થાય? જવાબ આવશે A. 1/6. આગળ આવી જોઈશું તો 28મો પ્રશ્ન. નીતિનને ₹1000ની જરૂર હતી. તેણે 2 બેંકમાં મૂકેલ રૂપિયામાંથી એક બેંકમાંથી ₹238.75 વ્યાજ આવ્યો અને
બીજી બેંકમાંથી 328.20 રૂપિયા વ્યાજ મળ્યું તો 1000 રૂપિયા કરવા માટે હવે કેટલા રૂપિયા ખૂટશે? તો જવાબ આવશે એ 433.5. આગળ 29મા પ્રશ્નમાં જોઈશું તો નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો, અહીં પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. હવે બધી બાજુના માપનો સરવાળો કરીશું તો જવાબ આવશે બી 26 સેન્ટીમીટર. 30. દીવા સળીથી નીચેની પેટર્ન બનાવવા કેટલી સળીની જરૂર પડશે? તેનો નિયમ જણાવો. તો એ જવાબ આવશે બી 5n+2. 31. એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ, લાલ રંગના 15 વર્તુળ, લીલા રંગના 15 ત્રિકોણ તથા લીલા રંગના 15 વર્તુળનો સમાવેશ થયેલ છે. તો ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિઓનો ગુણોત્તર કેટલો થાય? જવાબ આવશે એ 1:2. આગળ 32મા પ્રશ્નમાં જોઈશું તો પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? જવાબ આવશે ડી. પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતાં વધારે હોય છે. 33. ચતુષ્કોણ માટે નીચેનામાંથી શું સાચું નથી? જવાબ આવશે ડી. દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. આગળ 34 જોઈશું તો નીચેની આકૃતિની પરિમિતિ કેટલી હશે? પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. હવે બધી બાજુના માપનો સરવાળો કરીશું તો જવાબ આવશે 28 એકમ. 35. નીચેની આકૃતિની ફલક, ધાર અને શિરોબિંદુઓની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો એ આપેલ જે આકૃતિ છે તેમાં સાચો જવાબ અહીં બી આવે છે. 6 ફલક. સાચો જવાબ આવશે બી. 6 ફલક છે, 12 ધાર છે અને 8 શિરોબિંદુ છે. 36. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે સી. આગળ 37. 1 કિલો બટાકાનો ભાવ ₹20 હોય તો 4 3/4 કિલો બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ આવશે ડી. 95 રૂપિયા. 38. હું એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી કિંમતમાં 2નો વધારો કે ઘટાડો કરો તો હું અવિભાજ્ય જ રહીશ, તો મારી કિંમત શું હશે? જવાબ આવશે ડી. 5. આગળ 39. નીચેની પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે બી. આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા અમર્યાદિત છે. 40. આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા કયા વિટામિનની જરૂર પડે છે? સાચો જવાબ આવશે એ. વિટામિન એ. 41. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીત ઉપયોગમાં લેવાય છે? સાચો જવાબ આવશે બી. બાષ્પીભવન. 42. જે વનસ્પતિના મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને શું કહેવાય? જવાબ આવશે સી. તંતુમય મૂળ. આગળ 43. આપણો કાંડો ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે તેને શું કહેવામાં આવે છે? જવાબ આવશે એ. મણિબંધાસ્થિ. 44. હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? જવાબ આવશે સી. આવર્ત ગતિ. 45. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલો ભાગ રોકે છે? જવાબ આવશે બી. 99%. 46. વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે સી. વનસ્પતિમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયે થાય છે. આગળ પ્રશ્ન નંબર 47. સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો જવાબ આવશે સી. મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે. 48. નીચેનામાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખાવામાં આવે છે? તો જવાબ આવશે ડી. સરસવ. 49. નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિજન્ય કે પ્રાણીજ સ્ત્રોત તરીકે થતો નથી? જવાબ આવશે સી. મીઠું. 50. ક્રીપીવના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિ જે સ્ત્રોતોનો સમાવેશ થાય છે તો તેને કયું પોષણ દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? જવાબ આવશે બી. પ્રોટીન. 51. નીચેનામાંથી કોને સિન્થેટિક સંશ્લેષિત રેસા કહી શકાય?
જવાબ આવશે એ પોલિએસ્ટર. 52 કપાસના છોડમાં તેના જીવડા એ શું ગણાય? જવાબ આવશે ડી ફળ. આગળ 53માં જોઈશું તો નીચેનામાંથી કયું પારભાષક પદાર્થોનું જૂથ કહી શકાય? જવાબ આવશે એ ટહોળું પાણી દૂધિયા રંગનો કાચ. 54 મીનાના વાળ રબર બેન્ડ વડે બંધાયેલા છે, તો મીના કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થઈ ગણાય? જવાબ આવશે બે ઉલટાવી શકાય તેવો ફેરફાર. 55 ઊંડાઈ અને પ્રમાણના આધારે નીચેનામાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? જવાબ આવશે એ ઘાસ. 56 કરોડ સ્તંભ કેટલી કશેરુકાઓમાંથી બનેલ છે? જવાબ આવશે ડી 33. 57 મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? જવાબ આવશે બી પાણીમાં ઓગળેલ ઓક્સિજન. આગળ જોઈશું તો 58 દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ કેવી છે? જવાબ આવશે સી આવર્ત ગતિ. 59 હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? જવાબ આવશે બી કેલ્શિયમ. 60 નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈપણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? જવાબ આવશે બે વૃક્ષાંશ. 61 કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? જવાબ આવશે બી વડ. 62 કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? જવાબ આવશે એ ખલદસ્તાનો સાંધો. 63 રણ પ્રદેશમાં રહી શકે તે માટે ઊંટના અનુકૂલનો નીચે આપેલા છે, તો આ પૈકી કયું અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી? જવાબ આવશે ડી તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે. આગળ 64 નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? તો જવાબ આવશે સી ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા લાઈક અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. આગળ 65મો પ્રશ્ન પિનહોલ કેમેરાથી રચાતો પ્રતિબિંબ કેવું દેખાય છે? જવાબ આવશે બે વસ્તુ કરતા નાનું અને ઊંધું. 66 કુદરતના જળચક્ર માટે શું મહત્વનું છે? જવાબ આવશે એ હવામાં પાણીની બાષ્પ હોવી. આગળ 67 નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? જવાબ આવશે એ ગજા ચુંબકને સુરક્ષિત રાખવા ગજા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે. આગળ 68 જોઈશું તો ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીમ્પા જામી જાય છે. આ કઈ ક્રિયાને કારણે બને છે? તો જવાબ આવશે બે ઘનીભવન. 69 પિન્ટુના હાડકાં નાજુક બનીને વળી ગયા છે, તો ડોક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? જવાબ આવશે એ વિટામિન ડી મળી રહે તેવો ખોરાક. 70 નીચેનામાંથી કયું સજીવ છે? જવાબ આવશે બી મગનું બી. 71 પર્વત તારા કવિતામાં તણખલાનો તારણહાર કોણ છે? જવાબ આવશે બી ઈશ્વર. 72 વાર્તા રે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ હતો? જવાબ આવશે બી કપૂરી કબૂતરી. 73 નર્મદે કવિતામાં ગુજરાતને કેવી કહી છે? જવાબ આવશે ડી ગરબી. 74 મેઘાણીએ લોકો પાસેથી સાંભળીને ભેગી કરેલી વાર્તાઓનો સંગ્રહ કયો છે? જવાબ આવશે બી સૌરાષ્ટ્રની રસધારા. આગળ 75 દૂર શું નજીક શું કાવ્યમાં શું વ્યક્ત થાય છે? જવાબ આવશે એ આશાવાદ. 76 ધોળા કાટલા સિવાય બીજા કોને પોતાના સાથી ગણાવે છે? જવાબ આવશે બી બે હાથ બે આંખો અને બે પગ. 77 અપરાજય પાઠમાં કોના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે? જવાબ આવશે ડી અભિમન્યુ. 78 થોડીએ માન આપીએ તો સામેથી વધુ માન મળે,
આ અર્થ માટે નીચે પૈકી કઈ કહેવત બંધ બેસતી આવશે? જવાબ આવશે બે, આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. 79, અપરાજય કૃતિના લેખક નીચે પૈકી કોણ છે? જવાબ આવશે એ, ધ્રુવ ભટ્ટ. 80મા પ્રશ્ન નંબરમાં જોઈશું તો ગીતાંજલિ માંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? જવાબ આવશે છે એકલો જાને રે. 81, કોઈ દેખાડો કવિતાનો કાવ્ય પ્રકાર કયો છે? જવાબ આવશે છે લોકગીત. 82, આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો જવાબ આવશે એ, જનક. બાકીના અહીં માતા, માવડી અને જનની ત્રણેય સમાનાર્થી શબ્દો છે. 83, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોલ જેવું વાદ્ય. જવાબ આવશે બી, પડકમ. 84, રમેશ અણીવાળી પેન્સિલથી લખે છે. આ વાક્યમાંથી વિશેષણ ઓળખી લખો. તો જવાબ આવશે સી, અણીવાળી. આગળ 85, ભગવાન બુદ્ધે નામને બદલે શાનો મહિમા બતાવ્યો છે? જવાબ આવશે સી, કામનો. 86, પદ્મવ્યુહ ભેદી શકવાની આવડત શ્રી કૃષ્ણ, અર્જુન, અભિમન્યુ સિવાય કોનામાં હતી? જવાબ આવશે એ, પ્રદ્યુમ્ન. 87, દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનું ખાલી જગ્યા ન થાય. લીટી દોરેલ શબ્દને ધ્યાને રાખી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ આવશે બે, અશુભ. 88, મુસાફરીમાં સાથે લીધેલો ખાવાનું. શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધી લખો. જવાબ આવશે ડે, પાથું. 89, નીચે આપેલા શબ્દ જોડકામાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે શોધી લખો. જવાબ આવશે સી, શારદા. તો મયુર વાહિની. આગળ 90, સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ આવશે બી, નર્મદા. 91, અટલ બ્રિજ નીચે પૈકી કયા સ્થળે આવેલો છે? જવાબ આવશે સી, અમદાવાદ. 92, નીચે પૈકી શું વેલા પર થાય છે? જવાબ આવશે ડી, દૂધી. 93, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ આવશે બી, સુરેન્દ્રનગર. 94, હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. જવાબ આવશે એ, બુધ. 95, પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે? જવાબ આવશે સી, 4. 96, કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે? જવાબ આવશે ડી, ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું. 97, ઝેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. અહીં લીટી દોરેલ શબ્દનો અર્થ શોધી લખો. આકાંક્ષા નીચે લીટી દોરેલી છે તો તેનો અર્થ થશે બી, તીવ્ર ઈચ્છા. 98, આહા આવ્યું વેકેશન કાવ્યમાં કયું વિરામ ચિહ્ન આવશે? જવાબ આવશે ડી, ઉદ્ગાર ચિહ્ન. 99, તે ટિકિટ લાવ્યો છે વાક્યમાંથી નામ પદ ઓળખી લખો. જવાબ આવશે બી, ટિકિટ. 100, મારી ગાય મને જોઈને ગેલમાં આવી ગઈ. અહીં લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગેલમાં આવી ગઈ ને તેની નીચે લીટી દોરેલી છે તો તેનો અર્થ થશે એ, આનંદમાં આવી જવું. 101, રઘુનાથે એમને ડાયરી ખોલી. વાક્યમાંથી ક્રિયાપદ ઓળખી લખો. જવાબ આવશે ડી, ખોલી. 102, વાક્યમાંથી કાળ ઓળખી લખો. ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું. જવાબ આવશે બી, ભૂતકાળ. 103, ભારતનો સાતપુડા ખાલી ગયા પ્રકારનો પર્વત છે. તો જવાબ આવશે બી, ખંડ. 104, એકમથી પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને નીચે પૈકી શું કહેવાય? જવાબ આવશે બી, અજવાળિયું. 105, હડપ્પીય સભ્યતાનું એકમાત્ર 3 ભાગમાં વહેંચાયેલું નગર કયું છે? જવાબ આવશે એ, ધોળાવીરા. 106, રેખાંકિત શબ્દનો સંજ્ઞાનો પ્રકાર ઓળખી લખો. ગીરના જંગલમાં અમે ખૂબ ફર્યા. તો અહીં જંગલમાં. જવાબ આવશે બી, જાતિવાચક. 107, પરાગ મેદાનમાં ઝડપથી દોડે છે.
વાક્યમાંથી ક્રિયા વિશેષણ ઓળખાવો. જવાબ આવશે સી ઝડપથી. 108. નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધી લખો. અંતિમ. તો જવાબ આવશે એ આખરી. 109. નીચે આપેલા શબ્દોનો વિરોધી શબ્દ શોધી લખો. અનુજ. તો જવાબ આવશે સી અગ્રજ. 110. નીચેના શબ્દમાંથી સાચું જોડણી વાળો શબ્દ પસંદ કરો. જવાબ આવશે સી સુશોભિત. 111. નીચેના શબ્દોમાંથી સાચી જોડણી ન હોય તેવો શબ્દ શોધી લખો. જવાબ આવશે ડી પરિચિત. 112. ડાંગી સ્ત્રીઓ શામાંથી બનેલા ઘરેણાં પહેરે છે. જવાબ આવશે ડી કથિર કે ચાંદીના. 113. દડો ખૂબ જ ઊંચે હતો. ખાલી ગયા રમેશે કેચ પકડી લીધો. જવાબ આવશે બી તો પણ. 114. અલગ પડતો શબ્દ લખો. અહીં કેરેટ એટલે કે ગાજર અલગ પડશે. 115. અહીં 10 વાગ્યા છે 15 મિનિટ થઈ છે તો 10:15 ને અંગ્રેજીમાં કેવી રીતે લખાય. જવાબ આવશે સ્વે ક્વાર્ટર પાસ્ટ 10. 116. ફાઇન્ડ આઉટ ધ wrong word pairs from the poem. A mind activating play. તો જવાબ આવશે એ સિટી સ્વીટી. 117. અયોગ્ય જોડ પસંદ કરો. તો જવાબ આવશે ડી સ્નેક તો હિસ. 118. મંડલોલના मुहावरे का सही वाक्य प्रयोग चुनिए. जवाब आवશે डी सूरज उगा तो मन डोल गया. 119. शब्दकोश के क्रम में निम्नलिखित में से कौन सा शब्द पहले आएगा. बिच्छू, नदी, शैतानी, मुसीबत. तो साचो जवाब આવશે बी नदी. 120. निम्नलिखित में से कौन सा शब्द विशेषण है. तो जवाब આવશે बी सुंदर. મિત્રો અહીં 2025 ની જે પીએસસી ની પરીક્ષા લેવાય છે તેમાં જે પેપર આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.